મિત્રો, તમને ખ્યાલ હશે પહેલો વિડીયો મેં હોળીના વિજ્ઞાન વિશે મોકલ્યો હતો, એ તમને મળ્યો હશે અને એ વિડીયોને ઘણાએ બિરદાવ્યો હતો હોળીના વિજ્ઞાન વિશેનો. આજે આપણે વાત કરીશું, હાલમાં જ હવે ચૈત્રનું નવું વર્ષ આવી રહ્યું છે, જે મહારાષ્ટ્રમાં ગુડી પડવા તરીકે ઓળખાય છે. પણ એમાં જે બે વસ્તુ મહત્ત્વની છે, જે વૈજ્ઞાનિક છે, તેની આપણે વાત કરીશું. અને એ રીતે જો આપણે તહેવાર મનાવશું તો ખરેખર આપણે સ્વસ્થ રહી શકીશું. મિત્રો, તમારામાંથી ઘણાને ખ્યાલ હશે કે આપણે ચૈત્ર સુદ એકમના દિવસે લીમડાનું પાણી બનાવીને પીતા હતા. હવે આ લીમડાની ખૂબી શું છે? શા માટે વર્ષોથી આ રિવાજ છે કે શા માટે આપણે આ લીમડાનું પાણી બનાવીને પીએ છીએ કે લીમડાની ચટણી બનાવીને ખાઈએ છીએ આ મહિનામાં? એનું સૌથી મોટું કારણ એ છે કે લીમડો એ ગરમી ભૂખ્યું તત્વ છે. લીમડો શું કરે છે ખબર છે? ઉનાળાનો ધોમધકતો તડકો શોષીને એ પોતાના ઝાડ માટે લીંબોળીઓ પકવે છે અને બદલામાં આપણને ઠંડક આપે છે. તમે ગામડાઓમાં કે તમારા દાદા દાદીઓને પૂછ્યો છો તો ખ્યાલ આવશે કે લીમડાના ઝાડ નીચે જો તમે ખાટલો ઢાળીને બેઠા હોય તો એવી સરસ ઠંડક આવે. લીમડો બે રીતે કામ કરે છે. એક તો પર્યાવરણને તો ઠંડુ રાખે જ છે, પણ એ નીમ કન્ડિશનર, તમે શબ્દો સાંભળજો મારા, એર કન્ડિશનર નહીં, નીમ કન્ડિશનર છે. કેવી રીતે? એર કન્ડિશનર શું કરે છે કે પર્ટિક્યુલર એક જગ્યા, એક રૂમની જગ્યા હોય એમાંથી ગરમ હવા બહાર કાઢીને બીજે ધકેલે છે. એટલે એ ગરમીનું સ્થળાંતર કરે છે, અથવા તો એમ કહો કે પરાવર્તન કરે છે. જ્યારે આ લીમડો શું કરે છે? ગરમીનું પરિવર્તન કરે છે અને ઠંડક આપે છે. એ ગરમીનો ઉપયોગ કરે છે, ગરમીને શોષી લે છે અને પોતાના ફળ પકવે છે. જેમ કે આંબો પણ આ જ કામ કરે છે. તો આવા વૃક્ષ વધુમાં વધુ વાવ્યા હોય કે જ્યારે ગરમીના સમયે આવા વૃક્ષના સાનિધ્યમાં આપણે જઈએ ત્યારે ખરેખર આપણને ઠંડક તો મળે જ છે. પ્લસ એ લીમડાના મોર હોય કે કૂણા પાન હોય એની ચટણી બનાવી હોય અથવા તો એનું પાણી બનાવીને પીધું હોય તો આવનારા દિવસોમાં તમને ઠંડક મળી રહે છે, ગરમીથી બચો છો, તમે ચામડીના રોગોથી બચો છો. અને મિત્રો, બીજું ખબર છે તમને, લીમડો જંતુનાશક છે. અમેરિકનો પણ આ લીમડાની, ભારતના લીમડાની પેટન્ટ લેવા તત્પર બન્યા છે. અને અરાફતનું રણ છે જ્યાં લોકો હજ કરવા જાય છે, ત્યાં પણ લાખોની સંખ્યામાં ભારતના લીમડા વાવવામાં આવ્યા છે જેથી વાતાવરણ ઠંડુ રહે. તો આપણે ત્યાં તો ઘર કી મુર્ગી દાલ બરાબર છે. આપણે લાખો રૂપિયા, કરોડો રૂપિયા દવાઓ પછવાડે ખર્ચીએ છીએ. અમેરિકનો આ લીમડામાંથી દવા બનાવવા માટે તત્પર છે, જ્યારે આપણે ત્યાં કાંઈ વેલ્યુ જ નથી. આપણા ઋષિમુનિઓ કેટલા વૈજ્ઞાનિક હશે કે ચૈત્ર મહિનામાં લીમડો પીવો એવો એક રિવાજ પડી ગયો અને એ રીતે આપણી આવનારી પેઢી પણ સ્વસ્થ રહી શકે એનો એક બંદોબસ્ત થઈ ગયો. ચૈત્ર સુદ એકમથી 9 દિવસ પણ જો તમે આ લીમડાના પાણીનું સેવન કર્યું હોય તો આવનારી ગરમીથી એને આખું વરસ તમારું સ્વાસ્થ્યપ્રદ રહે છે. તાવ આવતો નથી. લીમડાનું પાણી ઠંડક તો આપે છે, ચામડીના રોગથી પણ બચાવે છે. ઓરી, અછબડા, શીતળા દરેકથી જો રક્ષણ મેળવવું હોય તો પણ લીમડાનું પાણી ગુણકારી છે. હવે આ જે લીમડાના વૃક્ષ આજે ઉગવ્યા છે તે 10 વર્ષે મોટા થશે. શું તમે આ ચૈત્ર મહિનામાં તમારી સોસાયટીમાં આવો લીમડો ઉગાડી ને આવનારી પેઢી માટે કંઈક સારું કામ ન કરી શકો? બીજો એક રિવાજ હતો ચૈત્ર મહિનામાં, ઓછું મીઠું ઓછું ખાવું, જેને અલુણા વ્રત કહેવાતું હતું. આપણા ધર્મમાં, આપણા રીત રિવાજોમાં કેટલું વિજ્ઞાન છે એ આના પરથી ખબર પડશે. હવે હમણાં જ મેં એક ચોપડી વાંચી હતી, SSCને, એમાં આવતું હતું કે 35 વર્ષ પછી મીઠું બંધ કરી દેવું, કે આ ઓછું કરી દેવું. શું કામ ભાઈ? મીઠું તો સબરસ છે, એનો તો 12 મહિના ઉપયોગ થવો જોઈએ અને જીવીએ ત્યાં સુધી ઉપયોગ થવો જોઈએ. પણ આપણા ઋષિમુનિઓએ ક્યારે કયો ખાદ્ય પદાર્થ ખાઈ લેવો અને ક્યારે એનો ત્યાગ કરવો એનું સરસ આપણને વર્ણન આપ્યું છે. અને એ પ્રમાણે અલુણા વ્રતમાં એને ઢાળી દઈ એમણે સરસ ઉપકાર કર્યો છે એમ કહીએ તો પણ ચાલે. ઓછું મીઠું ખાવું, કારણ કે મીઠાને અને ગરમીને સંબંધ છે. તો ચૈત્ર મહિનામાં અગર ઓછું મીઠું ખાધું હોય તો આવનારા દિવસોમાં ગરમીથી રાહત મળે છે. ઓછું મીઠું ખાવાથી બ્લડ પ્રેશરથી રાહત મળે છે, હૃદય રોગથી રાહત મળે છે, હૃદયની બીમારીઓ આવતા અટકે છે. એટલે ચૈત્ર મહિનામાં જો મીઠું ઓછું ખાધું હોય, પછીના દિવસોમાં દિવાળી આવે કે લગ્ન સિઝનમાં થોડું મીઠું વધારે પણ ખવાઈ ગયું હોય તો પણ અત્યારે જે ચૈત્ર મહિનામાં જો આ મીઠાનો ત્યાગ કર્યો હોય કે એનું પ્રમાણ ઓછું કર્યું હોય તે 12 મહિના આપણને કામ લાગે છે. આવી રીતે જો તમે તમારું જીવન જીવશો, વધુ તો મેં ઘણું બધું બુકમાં લખ્યું છે, પરંતુ આટલું પણ પૂરતું છે અને વધારે વિગત જોઈતી હોય તો પણ મળી શકે છે. તમને જો આ વિડીયો ગમ્યો હોય
અને આગળ આવનારા તમામ વ્રતો, તહેવારો, રીત રિવાજોનું વિજ્ઞાન સાંભળવા માગતા હોય તો જરૂરથી આ વિડીયોને લાઇક કરજો, એને સબસ્ક્રાઈબ કરજો, બીજા લોકો સુધી પણ પહોંચાડશો એવી મારી વિનંતી.